નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે. શું છે જગદીશ? સમાચારની શરૂઆત હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મળી છે મોટી રાહત અને આખા કેસમાં અદાણી જૂથને રાહત મળી છે. સેબીએ અદાણી જૂથને ક્લીન ચીટ આપી છે. અદાણી જૂથ સામે તમામ કાર્યવાહી કરવામાં આવેલી હતી તે રદ કરાઈ. સેબીએ હિન્ડનબર્ગના તમામ આરોપ પાયા વિહોણા ગણાવ્યા છે. હિન્ડનબર્ગે સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ લગાવ્યો હતો. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા પોસ્ટ કરવામાં આવી. ગૌતમ અદાણી લખ્યું, સત્યમેવ જયતે. આરોપ બાદ અદાણી જૂથના શેરમાં 1 લાખ કરોડનો કડાકો થયો હતો. સુપ્રીમ કોર્ટે તપાસ માટે 6 સભ્યોની સમિતિની રચના કરી હતી. કોર્ટે પહેલાથી જ અદાણી જૂથને નિર્દોષ જાહેર કર્યું હતું. તો ગૌતમ અદાણી, જે અદાણી જૂથના ચેરમેન, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હિન્ડનબર્ગના આરોપો નિરાધાર હતા. અદાણી જૂથ માટે પારદર્શિતા અને ઈમાનદારી હંમેશા કેન્દ્ર સ્થાને રહી છે. આ ખોટા અને બદ ઇરાદાપૂર્વકના અહેવાલોને કારણે રોકાણકારોને નુકસાન થયું તેનું અમને ઊંડું દુઃખ છે. જેમણે ખોટો પ્રચાર ફેલાવ્યો તેઓએ રાષ્ટ્ર સમક્ષ માફી માંગવી જોઈએ. ભારતની સંસ્થાઓ તો ટ્વીટમાં તેમણે આ લખ્યું છે. તપાસ બાદ સેબીએ જ ફરીથી એ જ વાતની પુષ્ટિ કરી છે કે જે અમે હંમેશા કહી છે કે હિન્ડનબર્ગના આરોપો નિરાધાર હતા. આરોપો નિરાધાર હતા અને અદાણી જૂથ માટે પારદર્શિતા અને ઈમાનદારી હંમેશા કેન્દ્ર સ્થાને રહી છે. આ ખોટા અને બદ ઇરાદાના અહેવાલને કારણે રોકાણકારોને ઊંડું નુકસાન થયું તેનું મને દુઃખ છે. જેમણે ખોટો પ્રચાર ફેલાવ્યો તેઓએ રાષ્ટ્ર સમક્ષ માફી માંગવી જોઈએ. ભારતની સંસ્થાઓ, ભારતના લોકો અને રાષ્ટ્ર નિર્માણ માટે અમારી પ્રતિબદ્ધતા અડગ છે. આરોપ શું હતા તે પણ અમે આપને બતાવી રહ્યા છે. શોર્ટ સેલિંગ કરતા રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગે આરોપ લગાવ્યો હતો. અદાણી જૂથ દ્વારા શેરની કિંમતો મેન્યુપ્યુલેટ કરીને વધારવામાં આવી, જે માટે સેલ કંપની દ્વારા પોતાના જૂથના શેરમાં ભારે રોકાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ સાથે શેર બજારમાં ગોટાળા કરી સ્ટોક મેનિપ્યુલેશનનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. અદાણી જૂથ સામે ક્ષમતા કરતાં વધારે દેવું કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.